જય શ્રી કૃષ્ણ, ઓમ શાંતિ, જય સ્વામિનારાયણ. કેમ છો બધાય? મજામાં ને? તો હંસાબા કિચનમાં આપણા સૌનું સ્વાગત છે. તો આજે આપણા મહેમાન કોણ છે? મારી ડોટર એટલે મારી દીકરી ધારા. તો ધારા, આજે આપણે શું બનાવશું? આજે આપણે છે ને ક્રિસ્પી પોટેટો બનાવશું. ક્રિસ્પી પોટેટો. બટાકાને ઇંગ્લિશમાં પોટેટો કહેવાય. બરાબર. તો ધારા, આપણે આમ બનાવવા માટે કઈ કઈ વસ્તુ જોશે? બટાકા, પછી બ્રેડ, એમાં આપણે છે ને કોર્નફ્લોર, અને બીજું જે મસાલા જોશે એમાં ચીલી ફ્લેક્સ, મીઠું, લીલા ધાણા, મરી પાવડર અને આમચૂર પાવડર. બરાબર. તો ચાલો આપણે હવે બનાવવાનું ટ્રાય બનાવશું. તો એમાં બટાકા કરી નાખવાના. હા, બાફી દીધા છે. 5 થી 6 બટાકા બાફી દીધા છે. એક રસ કરવાનો. આ બટાકાને મેશ કરીને એટલી વાર છે ને આ બ્રેડ ને છે ને આપણે પોચી કરવા માટે થોડી વાર પાણીમાં પલાળી દેવાની. તો ધારા, આ રેસીપી તું કોઈની પાસે શીખી? હું કોઈની પાસે શીખી નથી, પણ આપણે ખબર બ્રેડ માં મસાલો ભરીને બ્રેડ વડા બનાવીએ, લાડવા બનાવતા. હા, તો પછી એમાંથી આવું ટ્રાય કરું કે બ્રેડ ને અંદર નાખીને બનાવીએ તો કેવી રીતના થાય. એક બે વાર ટ્રાય કરું તો એ વધારે સારું થયું. અચ્છા, બરાબર. જાતે બનાવ્યા તો? હા, જાતે ટ્રાય કરી તો સરસ થયું. પછી છે ને થોડું પાણી આમ કાઢી દેવાનું. એટલે શું કે અંદર પાણી હોય ને, પાણી ના છોડે. આમાં બ્રેડ છે ને પાણીમાં ભીની કરીને એકદમ લૂઝ થઈ ગઈ છે. એટલે શું કે બટાકા સાથે આમ એકદમ મેશ સરસ થઈ જાય. તો અંદર મિક્સ. હા, હવે બટાકા સાથે હવે મેશ કરી દઈએ આમ. બાળકોને નાસ્તામાં ચાલે? હા, બસ એમ. પેલું શું કે છોકરાઓને આપણે લંચમાં કે એમ બનાવીને આપવું હોય ને તો આ ચાલે સરસ, કે છોકરાઓને બટેકાની ને બ્રેડ ની વસ્તુ ભાવે જ. હા, અને એમાં પછી પ્લસ કે કોર્નફ્લોર નાખીએ એટલે એનાથી એકદમ ક્રિસ્પી સરસ થાય. બાળકો માટે બહુ તીખું નહીં બનાવવાનું, મીડિયમ બનાવવાનું. આ કોર્નફ્લોર છે. આ એટલા માટે કે થોડુંક ક્રિસ્પી આનાથી સરસ થાય, અને પ્લસ કે આને છે ને આ થોડુંક જે બટાકામાં ને બ્રેડમાં જે પાણી છૂટું પડ્યું હોય ને એ મેલ્ટ સરસ થઈ જાય. આમાં 3 ચમચી નાખવાનું. હા, 3 ચમચી જેવું નાખવાનું. ચીલી ફ્લેક્સ એ સ્વાદ પ્રમાણે. હા, જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું. પછી આમચૂર પાવડર છે, કે આમાં શું કે થોડુંક ખાટું મીઠું લાગે. લીંબુ નાખીએ તો શું કે પાણી છોડે, એટલે આમચૂર પાવડર નાખવાનું. બરાબર, લીંબુ નહીં નાખવાનું. લીંબુ નહીં. પછી મરી પાવડર છે. મરી પાવડર શા માટે? એનો ટેસ્ટ સરસ આવે મરી પાવડર નો, અને ગેસ નો થાય. હા, આયુર્વેદિક માં સારું છે. અને આ નમક છે, એ સ્વાદ પ્રમાણે. લીલા ધાણા છે. તો આને લોઢીમાં શેકવાના કે તેલમાં તળવાના? લોઢીમાં નહીં, આને તેલમાં ડીપ ફ્રાય કરવાના, તેલમાં તળવાના. શેની સાથે ખાવાના? આપણે કેચઅપ સાથે ખાઈ શકીએ, ગ્રીન ચટણી સાથે ખાઈ શકીએ. પણ નાના છોકરાઓને શું કેચઅપ ભાવતો હોય એટલે છોકરાઓને કેચઅપ સાથે જ મજા આવે. બ્રેડ ને પલાળવાના, આમ કોરા નહીં. નહીં, થોડાક ખાલી ભીના આમ જ કરવાના એમ. એટલે શું લૂ આમાં બટેકા સાથે સરસ મેશ થઈ જાય. જો થોડોક ઢીલા જેવો લાગે તો થોડોક કોર્નફ્લોર નાખવાનો. જો આ લોટ છે ને રેડી થઈ ગયો છે સરસ. આપણે જે બટેકાનું ને બધું કર્યું એ બધું સરસ મેશ થઈ ગયું છે. હવે આ પેલા આપણે તેલ મૂકી દઈશું. હવે છે ને આને આ રીતના રાઉન્ડ રોલ બનાવી દેવાનું. આપણે ખબર પૂરી બનાવીને કેમ રોલ કરીએ? હા, બરાબર. ઠેક આપણે ઓલા ગોટા બનાવી એવી રીતે? એવી રીતે નહીં. પછી આમ રોલ બનાવી દેવાનો. સાકરિયા કટિંગ કરી નાખવાનું. હા, અને બીજું કે આપણે આમાં જે કોર્નફ્લોર નાખ્યું છે ને એની જગ્યાએ આપણે મેંદો નાખીએ તોય ચાલે. પણ મેંદો તો શું કે છોકરાઓને ખાવું હોય તો મેંદો થોડોક ભારે પડે, એટલે આપણે કોર્નફ્લોર નાખીએ. ઘઉંનો લોટ નાખી શકાય? ના, ઘઉંના લોટ થી ક્રિસ્પી ના થાય, સમજે? બરાબર. પેલો આરા લોટ આવે ખબર? હા, એ નાખવો હોય તો એ નાખી શકાય. પીસ બનાવી દેવાના આ રીતના. આજે એક નવી પ્રકારની વાનગી બની ધારા. એટલે આ તો શું કે છોકરાઓને તો અલગ દેખાય ને, તો છોકરાઓ ખાય એવું વાત. અને ફટાફટ બની જાય. 15-20 મિનિટમાં બનાવવું હોય તો બની જાય. નાસ્તામાં હાલે, લંચ બોક્સમાં ચાલે. છોકરાઓને લંચ બોક્સમાં ચાલે. શેની સાથે ખાવાનું? આપણે કેચઅપ સાથે ખાવું તો કેચઅપ સાથે ખાઈ શકીએ. ચટણી બનાવવાની? હા, ગ્રીન ચટણી સાથે સારું લાગે. પછી આ છે ને સ્પૂનથી આમ બનાવી દેવાના, એટલે શું કે આમ ડિઝાઇન સરસ બની જાય. લોઢીમાં શેકવાના કે તળવાના? તળવાના, તેલમાં. આપણે તેલ મૂક્યું ને લોઢીમાં શેકી શકાય? ના, તો આને એલા ક્રિસ્પી ના થાય. હા, બરાબર. ડીપ ફ્રાય કરવાના. તેલ સરસ આવી ગયું છે. હવે છે ને આપણે થોડુંક મીડિયમ ફ્લેમ પર એને ફ્રાય કરવાના.
એટલે અંદર જે થોડુંક હોય ને એ બધું સરસ તળાઈ જાય ને ક્રિસ્પી થઈ જાય. બ્રાઉન થાય ત્યાં સુધી હા હા તળવાનું. આ એક ધારા અલગ વાનગી બની હો. બની? મહેમાન હોય તે બનાવી શકાય. મહેમાન ને ખવડાવી દેવાય, એમાં શું વાંધો. મહેમાન ને અલગ લાગે થોડું. આપણે બનાવ્યું હોય ત્યારે અલગ જ હા થયું. હવે આપણે છે ને જો ખબર બ્રેડ પકોડા બનાવીએ, બ્રેડ વડા બનાવીએ, પેલા લાડવા જેવા હા, બ્રેડ ઈ ની અંદર બનાવે. બટેકાનો મસાલો બનાવી, એની જગ્યાએ આ આ બનાવવાનું બનાવી તોય નખાય. ચાલે. અને આ ફટાફટ બની જાય અને અલગ એ લાગે. ઓલું ફરસાણમાં કહેવાય ને હે તારે આમાં મેંદો નખાય? મેંદોય નાખી શકાય, પણ આ તો શું કે છોકરાઓને કોઈને ખાવું હોય, નાના છોકરાઓ એને મેંદો ભારે પડે, એટલે આપણે શું કે કોર્નફ્લોર છે કે પછી એની જગ્યાએ ઓલો આરા લોટ આવે, હા, આરામ. તપકીનો લોટ તમે કહો છો, તમે તપકીનો લોટ કહો હા, ને, એ હું આરા લોટ, તકતીર બોલું. આ બરાબર. બસ એ નાખી શકાય. એ નાખી શકાય. હા હા. પછી આમાં લસણ કાંદા ના નખાય. હા, લસણ કાંદા એમ સ્વાદ જેમાં હા નખાતા હોય એમાં જ હા નખાય. હા એમ. ઓલું પછી બધાયમાં કેમ કે આમાં બ્રેડ આવે ને, તો બ્રેડ સાથે લસણ કાંદાનો આમ ટેસ્ટ એટલો મજા ન આવે. કેટલી વખત તે બનાવ્યા? મેં ઘરે એક જ વાર બનાવ્યા હતા, બીજી વાર બનાવ્યા જાતે? ઘરે એક્સપેરિમેન્ટ કર્યું હતું એકવાર. હા, બરાબર. કોઈ પાસે શીખી નથી, જાતે બનાવ્યા એનો. હા, સારા કડકડિયા થયા. ક્રિસ્પી નો અવાજ આવ્યો ને. હા, અવાજ આવ્યો જો. આપણી ડીશ રેડી થઈ ગઈ છે. તો આવો દ્રષ્ટિબેન, તમે શાખવા આવો, આપણા મહેમાનને બોલાવીએ. બસ, જય શ્રી મજા. કૃષ્ણ. કેમ છો? મજામાં ને? તો લ્યો તો દ્રષ્ટિબેન, તમે શાખો તો કેવાક બન્યા છે? જોવામાં તો બહુ મસ્ત બન્યા છે. જોવામાં સારા લાગે. જોવામાં જેવા સારા છે ને ટેસ્ટમાં એટલા એ સરસ હા, બન્યા હા, એકદમ હા, એકદમ સારું. એકદમ સોફ્ટ ને ફ્લફી ને બહુ સરસ ના બન્યા. તો તમે ક્રિસ્પી છે ઘરે ને. કેજો મમ્મીને બનાવી દે. એ તો જાતે બનાવે, મમ્મી શું કે. મમ્મી અમને કાયમ ન હોય એમ. હા, તમે તો જાતે જ બનાવવાના છો, બરાબર. તો જો આ પેલો અમારું બની ગયું છે, તો અમારી રેસીપી તમને કેવી લાગી અમને કહેજો. તમે બનાવજો, તમારા ફેમિલી સાથે બનાવીને ખાજો. નવા વિડીયામાં આપણે નવી રેસીપી સાથે આપણે સાથે મળીને બનાવીએ. મળીએ. બાય. ટાટા.